હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસમાં આપનો દોસ્ત સમ્રાટ સામત ગઢવી. સરસ મજાના ટોપિકની ચર્ચા કરીએ છીએ, ગુજરાતી સાહિત્ય. એમાં આપણે જોવાનું છે ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમ કે જે દરેક પરીક્ષામાં ઓછામાં ઓછું 1 થી 2 માર્ક્સનું હોય કન્ફર્મ એમ. એ જોઈએ એની પહેલા આપણે ગઈકાલે ભણ્યા છીએ એનું ફટાફટ પુનરાવર્તન કરીએ. ગઈકાલે આપણે જોયું ગુજરાતી સાહિત્યના પ્રકારો. સાહિત્યમાં આપણે જોયું પહેલા જૈન સાહિત્ય, પછી જૈનોત્તર સાહિત્ય. તો જોઈએ સૌપ્રથમ જૈન સાહિત્યમાં આપણે રાસ જોયું કે રાસ એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સૌથી પ્રથમ સાહિત્ય પ્રકાર છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સૌથી પ્રથમ સાહિત્ય પ્રકાર શું છે તો કે રાસ. સાર્થ જોડણીકોષ પ્રમાણે રાસ શબ્દનો અર્થ ઉત્તર પ્રદેશનું એક લોકનાટ્ય અથવા રાજસ્થાનનું એક લોકનાટ્ય એવું થાય છે. સાર્થ જોડણીકોષ પ્રમાણે હેમચંદ્ર આચાર્યની કૃતિ છે દેશી નામ માળા, એમાં એક શબ્દ લખ્યો છે રાસક. એ રાસક શબ્દ ઉપરથી રાસ શબ્દ ઉતરી આવ્યો છે એવું કહેવાય. રાસ શબ્દ કયા શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે તો કે રાસક શબ્દ ઉપરથી. જે શેમાં લખેલું છે તો કે દેશી નામમાળા, એના રચયિતા હેમચંદ્ર આચાર્ય. રાસમાં મુખ્યત્વે જૈન તીર્થંકરોની કથા વસ્તુને ધ્યાનમાં લઈ અને વૃંદમાં રાસને રજૂ કરવામાં આવે છે. શાલિભદ્ર સુરી દ્વારા લખાયેલ ભરતેશ્વર બાહુબલી રાસ એ ગુજરાતી સાહિત્યનો ઉત્તમ રાસ સાહિત્ય પ્રકાર છે અને સૌપ્રથમ પણ આપણે રાસ કહી શકીએ. તેમનો મુખ્ય ભાગોને ઠવણીમાં વહેંચવામાં આવ્યું છે. રાસનો મુખ્ય રસ છે એ ભક્તિ છે. રાસનો મુખ્ય રસ કયો છે તો કે ભક્તિ છે. પછી છે પ્રબંધ. સાર્થ જોડણી શબ્દકોશ પ્રમાણે એનો અર્થ થાય છે ઇતિહાસ અને દંતકથાનું મિશ્રિત લખાણ. પ્રબંધમાં મુખ્યત્વે વીર રસ હોય છે. કયો રસ હોય છે? વીર રસ હોય છે. મહાપુરુષની યુદ્ધગાથા કે શૌર્યગાથાને રજૂ કરવામાં આવે છે. એટલે પ્રબંધમાં મુખ્યત્વે શું હોય છે? મહાપુરુષની યુદ્ધગાથા અથવા શૌર્યગાથા. પદ્મનાભ નામના સાહિત્યકાર દ્વારા લખાયેલ કાનહદય પ્રબંધ એ શ્રેષ્ઠ છે. ગુજરાતી ભાષાનો સૌપ્રથમ કાનહદય પ્રબંધ છે જે કવિ પદ્મનાભ દ્વારા લખવામાં આવેલું. ગુજરાતી ભાષાનો પ્રથમ પ્રબંધ કયો તો કે કાનહદય પ્રબંધ. એનો લેખક કોણ તો કે પદ્મનાભ. પછી છે ફાગુ. ફાગુ શબ્દ એ ફગુ પરથી આવેલો છે. તેનો અર્થ થાય છે વસંત, જેમાં મુખ્ય રસ છે શૃંગાર. મુખ્ય રસ કયો છે તો કે શૃંગાર. ફગુ શબ્દનો પ્રથમ ઉલ્લેખ હેમચંદ્ર આચાર્યની કૃતિ દેશી નામમાળામાં જોવા મળે છે. શેમાં જોવા મળે છે તો કે દેશી નામમાળામાં. ફાગુ એ મૂળ લોક સાહિત્ય પ્રકાર છે. પછી શું કહે છે તો કે ફાગુ એ રાગ છે અને ફાગણ માસમાં ગાવામાં આવે છે. ફાગુને ભાસ કે ખંડમાં વહેંચવામાં આવે છે. જૈન સાહિત્યમાં ફાગુ સાહિત્ય પ્રકારમાં શૃંગાર પ્રદાનના વિષય વસ્તુને ધ્યાનમાં રાખવામાં આવે છે. રાજશેખર સૂરી દ્વારા લખાયેલું નેમિનાથ ફાગુ વસંત વિલાસ એ શ્રેષ્ઠ સાહિત્ય કૃતિ છે. પ્રથમ ફાગુ કાવ્ય એ જીન પદ્મસુરી રચિત સિરીથુલી ભદ્ર ફાગુ છે. પ્રથમ ફાગુ કાવ્ય કયું છે તો કે જીન પદ્મસુરી દ્વારા લખાયેલું કયું? સિરીથુલી ભદ્ર ફાગુ. પછી છે બારમાસી. નેમિનાથ ચતુષ્પાદિકામાં જૈન ધર્મના 22માં તીર્થંકર નેમિનાથ અને તેમની પ્રેમિકા રાજુલના વિરહનું વર્ણન છે. બારમાસી મુખ્યત્વે 12 માસની વિરહનું વર્ણન કરતું સાહિત્ય પ્રકાર છે, જેમાં મનુષ્ય જીવનના સ્વજનો દ્વારા વિરહની વેદનાને અહીં સુંદર રીતે વર્ણવી છે. ઋતુની મનુષ્ય પર કેવી અસર થાય છે તે બારમાસીમાં રજૂ કરવામાં આવે છે. વિનયચંદ્ર સૂર્ય દ્વારા લખાયેલ નેમિનાથ ચતુષ્પાદિકા અથવા તો નેમિનાથ ચતુષ્પાદિકા એ ઉત્તમ બારમાસી સાહિત્ય પ્રકાર છે. 12 માસની વિરહનું વર્ણન એટલે કે બારમાસી. આ જૈન સાહિત્ય. પછી જૈનોત્તર સાહિત્યમાં સૌપ્રથમ પદ. પદની રચના નરસિંહ મહેતાએ કરી છે. પદનો શાબ્દિક અર્થ થાય છે ડગલું અથવા તો પગલું. પદ એ 2 અથવા 4 લીટીમાં લખાયેલ મધ્યકાલીન ગુજરાતીનું સૌથી નાનું અને સૌથી વધુ લખાયેલ સાહિત્ય પ્રકાર છે. નરસિંહ મહેતા ઉપરાંત મીરાબાઈ, દયારામ પાસેથી પણ વિશાળ પદોનું પ્રમાણ મળે છે. મીરાબાઈ ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ પદ લખેલ છે. ભજન અને પ્રભાત્ય એ પદના પેટા પ્રકાર છે. તેમના રચયિતા પણ નરસિંહ મહેતા છે. મધ્યકાલીન ગુજરાતીનું ઉર્મી પ્રધાન સાહિત્ય પ્રકાર એટલે પદ છે. સાર્થ જોડણીકોષ પ્રમાણે પદનો અર્થ કવિતાની મૂળ કડી તરીકે દર્શાવવામાં આવે છે. સૌથી વધારે પદ 2.5 લાખ મીરાબાઈ લખ્યા છે. મીરાબાઈ કેટલા પદ લખ્યા છે તો આશરે 2.5 લાખ જેટલા પદ લખેલા છે. પછી શબ્દ છે ગરબી. ગરબી એ પુરુષ પ્રધાન નૃત્ય છે જે વૃંદમાં ગવાતો સાહિત્ય પ્રકાર છે. મેં ભણાવતી વખતે તમને કીધું હતું ગરબી લાગે સ્ત્રી જેવી પણ છે પુરુષો માટે, ગરબો લાગે પુરુષ પણ લાગે છે સ્ત્રીઓ માટે. તો ગરબી એ પુરુષ પ્રધાન નૃત્ય છે તે વૃંદમાં ગાવાતું સાહિત્ય પ્રકાર છે. ગરબી એ શક્તિ અને કૃષ્ણ ભક્તિ સાથે સંકળાયેલ સાહિત્ય પ્રકાર છે. ગરબીના પિતા છે દયારામ. ગરબીના પિતા કોણ છે તો કે દયારામ. ગરબીની રચના કવિ શામળ દ્વારા પણ કરવામાં આવી છે. ગરબી સ્ત્રી પુરુષ પ્રધાન સાહિત્ય પ્રકાર ગણાય છે. પદમાંથી ગરબીનો જન્મ થયો હોવાથી ગરબી ભક્તિ પ્રધાન પદ તરીકે પણ જાણીતી છે. દયારામે કૃષ્ણ ભક્તિ આધારિત ગરબી લખેલી છે અને દયારામનું તો નામ જ ઉપનામ જ છે ગુજરાતની ગોપી. પછી છે ગરબો. ગરબો શબ્દ સંસ્કૃત ભાષાના ગર્ભદીપમાંથી ઉતરી આવ્યો છે. ગર્ભદીપ એટલે માટલાવાળું, કાણાવાળું જે માટલું હોય એમાં દીવો મૂકીએ તો એને શું કહેવાય? ગર્ભદીપ. ગર્ભદીપ એટલે માટીમાંથી બનાવેલા છિદ્રવાળા ગરબામાં, કેવા છિદ્રવાળા ગરબામાં તેની અંદર દીપક પ્રગટાવવામાં આવે છે. તેને ગર્ભદીપ તરીકે ઓળખવામાં આવે છે. અમદાવાદમાં જન્મેલા મેવાડા વલ્લભ ભટ્ટ તેમના ભાઈ
મેવાડા ધોળા ભટ્ટે ગરબાનું સર્જન કર્યું છે. આ બંને ભાઈઓ બહુચરાજીમાં ભક્તિ કરતા હતા અને પછી તેમણે બહુચરાજીને કર્મભૂમિ બનાવી હતી. નવરાત્રિના પ્રસંગોમાં માતાજીની સ્તુતિ અંગે ગાવામાં આવતા ગરબા તેમણે લખ્યા છે. તેમણે શક્તિ ભક્તિ આધારિત પણ ગરબા લખેલા છે. નવરાત્રિના પ્રસંગોમાં ગાવામાં આવતો આનંદનો ગરબો, કાળીકાળનો ગરબો, શૃંગારનો ગરબો, કજોડાનો ગરબો વગેરે આપેલા છે. ગરબો એ માત્ર સ્ત્રી પ્રધાન છે. ગરબો કેવો છે? સ્ત્રી પ્રધાન છે. ગરબી એ પુરુષ પ્રધાન, ઓપ્શનમાં ના હોય તો સ્ત્રી પુરુષ પ્રધાન, જ્યારે ગરબો એ સ્ત્રી પ્રધાન. મેવાડા ભાઈઓ આદ્યશક્તિમાં અંબેની આરતી આપેલી છે. ગુજરાતી ભાષામાં ગરબો, ગરબી શબ્દ અને રાસ શબ્દ આવા શબ્દોનો પ્રયોગ કરનાર ભાણદાસ હતા. ગરબાની મધ્યમાં છિદ્રો પાડવાની પરંપરાને ગરબો કોરાવવો એવું કહે છે. શું કહેવાય છે? ગરબો કોરાવવો. પછી છે આખ્યાન. આખ્યાનના બીજ કોણે રોપ્યા? તો કે નરસિંહ મહેતા પાસેથી આખ્યાનના બીજ રોપ્યા એવું કહેવાય છે. ગુજરાતી સાહિત્યનું પ્રથમ આખ્યાન સુદામા ચરિત્ર જે નરસિંહ મહેતાએ લખ્યું એટલે એવું કહેવાય કે નરસિંહ મહેતાએ આખ્યાનના બીજ રોપ્યા. પરંતુ આખ્યાનના પિતા પૂછે તો ભાલણને ઓળખવામાં આવે છે, જેમણે આખ્યાનને કડવું અથવા કડવામાં વિભાજિત કરેલ એટલે ભાલણને કડવાના પિતા પણ કહે છે. આખ્યાન એટલે કે આરંભીને શરૂઆતથી કહેવું. પૌરાણિક કે ઐતિહાસિક કથા વસ્તુનો આધાર લઈ અને લોકો સમક્ષ રજૂ કરવામાં આવતી ઘટનાને આખ્યાન કહેવાય. મધ્યકાલીન સૌથી પ્રચલિત સાહિત્ય પ્રકાર છે આખ્યાન. આખ્યાન સાથે સંકળાયેલ વ્યક્તિને માણભટ્ટ કહે છે. શું કહેવાય છે? માણભટ્ટ તરીકે ઓળખવામાં આવે છે. શ્રેષ્ઠ આખ્યાનકાર, આખ્યાન શિરોમણી તરીકે પ્રેમાનંદને આપણે ઓળખીએ છીએ. પ્રેમાનંદે આખ્યાનને આજીવિકાનું સાધન બનાવેલું. પ્રેમાનંદે ગુજરાતી સાહિત્યનું આખ્યાન શિરોમણી કે મહાકવિનું બિરુદ પણ મળેલું છે. આધુનિક માણભટ્ટ તરીકે વડોદરાના વતનસી કે ધાર્મિકલાલ પંડ્યા અત્યારે જાણીતા છે. એટલે આમના પણ આખ્યાનના પ્રશ્ન ત્રણ મહત્વના છે. બીજ કોણે રોપ્યા? નરસિંહ મહેતા. પિતા કોણ? તો કે ભાલણ. અને શ્રેષ્ઠ આખ્યાનકાર, આખ્યાન શિરોમણી કોણ? તો કે ભાઈ પ્રેમાનંદ. પછી છે કાફી. આપણે યાદ રાખી દો, ધીરાની કોફી અને ભોજાની ચા. ધીરાની કોફી, ભોજાની ચા. તો એક જ રાગમાં ગવાતા 5 કડીના પદ એને આપણે કહેશું કાફી. કાફીની રચના કોણે કરી? તો કે ધીરો ભગત. તેથી તે કાફીના પિતા તરીકે જાણીતા છે. કાફી એ ભક્તિ અને ધર્મ પ્રધાન આધારિત સાહિત્ય પ્રકાર છે. કાફી 14 પંક્તિનું કાવ્ય છે પણ સોનેટ નથી, કેમ કે સોનેટ છે એ 14 લીટીનું હોય છે. એમ કાફી છે એ પણ 14 પંક્તિનું કાવ્ય છે પણ સોનેટ નથી ગણાતું. પછી છે રાજ્યા, મરસિયા તો છાજિયા. રાજ્યા તો મરસિયા, છાજિયા કહે છે મૃત્યુ પ્રસંગે ગાવામાં આવતા શોકગીતને રાજ્ય કહેવાય. માણસ મરી જાય અને પછી ગવાય એ. જન્મથી લઈને મૃત્યુ સુધીના સંસ્કાર ગીતો પર મહાવીર ગોહિલ એ સંશોધન કર્યું છે. રાજ્યના રચયિતા મૂળ મરાઠી તથા કબીરપંથના કવિ બાપુ સાહેબ ગાયકવાડને માનીએ છીએ. પછી છે પદ્ય વાર્તા. જૂની પુરાણી પ્રચલિત કથા વસ્તુ કે કાલ્પનિક પાત્રોને આધાર લઈ તેને લોકો સમક્ષ રજૂ કરવામાં આવતી ઘટના એટલે એને પદ્ય વાર્તા કહેવાય. ગુજરાતી સાહિત્યની પ્રથમ પદ્ય વાર્તા વિજય ભદ્ર સુરી દ્વારા રચિત હંસરાજ વચરાજ ચોપઈ છે. પદ્ય વાર્તાના સર્જક શામળ મહારાજને ગણવામાં આવે છે. પદ્ય વાર્તા મુખ્યત્વે ચમત્કારનો પ્રસંગ વર્ણવવામાં આવે છે. શામળ મહારાજના છપામાં પદ્ય વાર્તા લખી છે. પ્રથમ પદ્ય વાર્તા શામળ રચિત પદ્માવતી હતી. કઈ? પદ્માવતી. પછી છે છપ્પા. છપ્પા એ જ્ઞાન આધારિત સાહિત્ય પ્રકાર છે. મધ્યકાળમાં છપ્પાના રચયિતા અક્ષય સોની એટલે કે અખો એને ગણવામાં આવે છે. છપ્પા એટલે 6 લીટીનું નાનકડું કાવ્ય. અખાએ મુખ્યત્વે સમાજમાં પ્રવેશેલા ધર્મના આડંબરોને દૂર કરી સાચા ધર્મ અને નૈતિક મૂલ્યની સ્થાપના માટે તેમણે જ્ઞાન આધારિત છપ્પાની રચના કરી છે. તો લખ્યા છે એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, ભાષાને શું વળગે બહુ, રણમાં જીતે તે સુર. ચાબકા. કટાક્ષની ભાષામાં લખાયેલ સાહિત્ય પ્રકાર છે. ચાબકા મૂળ મહારાષ્ટ્રનો સાહિત્ય પ્રકાર છે જેનો અર્થ થાય ચાબુક. ચાબખાના રચયિતા ભોજા ભગત સંશ્રી જલારામ બાપુના ગુરુ હતા વીરપુરના. ભોજા ભગત ભોજારામ તરીકે પણ જાણીતા છે. પછી છે ભવાઈ. ભવાઈ એ જૂના પૌરાણિક આધાર લઈ અને ભવાઈના પાત્રો દ્વારા રજૂ કરવામાં આવે છે. ભવાઈમાં મુખ્ય પાત્ર ભજવનાર નાયક અથવા નાયિકા કહેવાય છે. પુરુષ હોય તો નાયક, સ્ત્રી હોય તો નાયિકા. ભવાઈના સર્જક પિતા અસાઈ ઠાકર છે. સિદ્ધપુર એમની કર્મભૂમિ, જન્મભૂમિ, કર્મભૂમિ એમની ઊંઝા છે. 360 જેટલા વેશ આપેલા. આ ઉપરાંત અસાઈ ઠાકરે હંસાવલી નામે ગ્રંથ પણ લખ્યો છે. રમૂજી પાત્ર ભજવનાર વ્યક્તિને રંગલો અથવા મસ્કરો કહેવાય છે. 360 વેશમાં સૌથી પહેલો રામદેવ પીરનો વેશ એટલે સૌથી જૂનામાં જૂનો વેશ કયો કહેવાય? તો કે રામદેવ પીરનો. જે સૌથી પહેલો લખાયો એ સૌથી જૂનો થાય. ભવાઈમાં સ્ત્રી પાત્ર પુરુષ દ્વારા રજૂ કરવામાં આવે છે તેને કાંચડીઓ કહે છે. ભવાઈની શરૂઆતમાં ગણેશજીનું પાત્ર ભજવવામાં આવે છે. ત્યારબાદ નવલકથા. નવલકથા વિદેશી સાહિત્ય નોવેલ એટલે કે નોવેલ સ્વરૂપ પરથી ઉદ્ભવ્યું છે. 300 વર્ષ પૂર્વે એનો ઉદ્ભવ થયો હતો. નવલકથામાં પ્રારંભ, ઘટના અને અંતની વિસ્તૃત માહિતીપૂર્વક વર્ણવવામાં આવે છે. ગુજરાતી સાહિત્યના તમામ સાહિત્ય સ્વરૂપમાં નવલકથા એ સર્જક અને વાચકનું અત્યંત લોકપ્રિય સાહિત્ય ગણવામાં આવ્યું છે. ઈસવીસન 1868માં નંદશંકર મહેતા દ્વારા લખવામાં આવેલ કરણ ગેલો નામની નવલકથા ગુજરાતની પ્રથમ નવલકથા છે. ગુજરાતની પ્રથમ નવલકથા કોણે લખી? તો કે નંદશંકર મહેતાએ. મહાનવલકથા. મહાનવલકથા એ નવલકથાનો એક ભાગ છે જેમાં કોઈ એક ઘટના કે પ્રસંગને વિગતવાર રીતે આલેખન કરવાની પદ્ધતિ છે.
ઈસવીસન 1887 ગોવર્ધનરામ ત્રિપાઠી દ્વારા રચાયેલ સરસ્વતી ચંદ્ર એ ગુજરાતી ભાષાની સૌપ્રથમ મહાનવલકથા છે. સરસ્વતી ચંદ્ર કુલ 4 ભાગમાં લખાયેલું છે. BGRS, બી એટલે બુદ્ધિધનનો કારભાર, જી એટલે ગુણસુંદરીનું કુટુંબઝાડ, રત્નગીરીનું રાજ્યતંત્ર અને સરસ્વતીનું મનોરાજ્ય, એમ કરીને કુલ કેટલા ભાગ છે? 4 ભાગ છે. આત્મકથા એક અધૂરો સાહિત્ય પ્રકાર છે. આત્મકથાના સર્જક પોતાના જીવનની વાતને સાહિત્ય સ્વરૂપમાં ઉતારતા હોય છે. ઓટોબાયોગ્રાફી આત્મકથા એક વિદેશી સાહિત્ય સ્વરૂપ માનવામાં આવે છે. આત્મકથામાં લેખક પોતે કેન્દ્ર સ્થાને હોય છે. 1866 નર્મદે લખેલી મારી હકીકત એ ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા માનવામાં આવે છે. પછી છે નવલિકા. નાની વાતમાં ઘણું વધારે કહી જતું સાહિત્ય સ્વરૂપ એટલે નવલિકા. નવલિકા વિદેશી સાહિત્ય પ્રકાર માનવામાં આવે છે. સ્વયં સ્વતંત્ર સાહિત્ય નવલિકા તરીકે ગણાય છે. નવલિકાનું આકર્ષણ તત્વ સંવાદને ગણવામાં આવે છે. ગુજરાતી ભાષાની પ્રથમ નવલિકા કંચનલાલ મહેતા એટલે કે મલ્યાની દ્વારા રચાયેલ છે. ગોવાલણી. કયું? ગોવાલણી. ઉત્તમ નવલિકા તણખા મંડળ જે ધૂમકેતુ એટલે કે ગૌરીશંકર જોશી દ્વારા લખાયેલ છે. ધૂમકેતુ નવલિકાને તણખો કહેતા. ધૂમકેતુ એટલે કે ગૌરીશંકર જોશી જે છે એ નવલિકા લખે ત્યારે શું કહેતા? તણખો લખ્યો. નવલિકાને તણખો કહેતા. નાટક એ મૂળ ભારતીય સંસ્કૃતિનો સાહિત્ય પ્રકાર છે. નાટક એ લાંબામાં લાંબુ આયુષ્ય ભોગવનાર સાહિત્ય સ્વરૂપ છે. નાટકને તમામ કલાનું પિયર માનવામાં આવે છે. નાટકને સમૂહ ભોગ્ય કલા કહેવામાં આવે છે. 1851 દલપતરામ દ્વારા અનુવાદિત લક્ષ્મી નામનું પ્રથમ ગુજરાતી નાટક આપ્યું. તો સૌ પ્રથમ નાટક કોને લખ્યું? તો કે દલપતરામ લક્ષ્મી. આ આપણે સાહિત્ય પ્રકાર જોયું. હવે આ સાહિત્ય પ્રકારની સૌ પ્રથમ કૃતિઓ એ આપણે જોવાની છે કે ભાઈ પ્રશ્ન આપણને પૂછાય, રોકડિયા માર્ક્સ આમાંથી તમને આવશે. કેવા આવશે? તો કે ધારો કે તમને એવો પ્રશ્ન પૂછે કે સૌ પ્રથમ રાસ કયું? તો સૌ પ્રથમ રાસ એ કૃતિ છે ભારતેશ્વર બાહુબલી રાસ, લેખક શાલીભદ્ર સૂરી. એટલે બે પ્રશ્ન પૂછી શકે. સૌ પ્રથમ રાસ તો કે ભારતેશ્વર બાહુબલી રાસ. ભારતેશ્વર બાહુબલી રાસ કોણે લખ્યું છે? તો કે શાલીભદ્ર સૂરીએ. પછી આપે છે ફાગુ કાવ્ય. ફાગુ કાવ્ય સૌ પ્રથમ કૃતિ કઈ છે? તો કે સિરીથુલીભદ્ર ફાગુ. એના લેખક કોણ? જીન પદ્મસૂરી. સૌ પ્રથમ ફાગુ કાવ્ય તો કે સિરીથુલીભદ્ર ફાગુ. એના લેખક કોણ? તો કે જીન પદ્મસૂરી. પછી છે લોકવાર્તા અથવા તો પદ્યવાર્તા. સૌ પ્રથમ લોકવાર્તા અથવા પદ્યવાર્તા હંસરાજ વચરાજ ચોપઈ વિજયભદ્ર સૂરી એમના લેખક છે. ઋતુ કાવ્ય અને શૃંગાર કાવ્ય સૌ પ્રથમ વસંત વિલાસ, એના લેખક રાજશેખર સૂરી છે. આ બધું સાહિત્ય પ્રકાર તમે જોવો છો. જૈનોની અસર જોવા મળે. જૈનોમાં સામાન્ય રીતે સૂરી જોવા મળતું હોય છે. રૂપક કાવ્ય ત્રિભુવન દીપક પ્રબંધ, લેખક જયશેખર સૂરી. સૌ પ્રથમ રૂપક કાવ્ય કયું? તો કે ત્રિભુવન દીપક પ્રબંધ. લેખક કોણ છે? તો કે જયશેખર સૂરી. પછી આપ્યું છે બારમાસી કાવ્ય નેમિનાથ ચતુષ્પાદિકા. એના લેખક કોણ? તો કે વિનયચંદ્ર સૂરી. બધામાં શું લાગુ પડે? તો કે સૂરી લાગુ પડે. ત્યારબાદ પ્રબંધ. સૌપ્રથમ પ્રબંધ કાનડ જે પ્રબંધ, એના લેખક કોણ છે? તો કે પદ્મનાભ. આ પ્રબંધમાં આપણે જોઈ ચૂક્યા છીએ. સૌપ્રથમ આખ્યાન સુદામા ચરિત્ર, એના લેખક કોણ છે? તો કે નરસિંહ મહેતા. પછી સૌપ્રથમ નાટક કયું છે? તો કે લક્ષ્મી. એના લેખક કોણ છે? તો કે દલપતરામ. સૌપ્રથમ નવલકથા કરણ ઘેલો. લેખક કોણ છે? નંદશંકર મહેતા. હવે જો આ 4-5 નામ તમે જોશો ને તો તમને અંદરથી મજા આવશે. આહા, જાણે કેમ તમે પોતે લખ્યું હોય. કેમ? તો કે ઓલરેડી તમે આ ગઈકાલે ભણી ચૂક્યા છો, આની પહેલા ક્યાંક ને ક્યાંક સાંભળી ચૂક્યા છો, પણ એની ઉપરના જે 4 અંક આવે ને તો એમાં આપણને તકલીફ પડે કે આ શું આવ્યું કે. પણ આ જ વસ્તુ તમે જેમ 2-3 દિવસ મનમાં ગુનગુનાવશો, લખશો, બોલશો, વાંચશો એટલે તે આના જેવું થઈ જશે. આગળ જીવન ચરિત્ર સૌ પ્રથમ કોલંબસનો વૃત્તાંત. એના લેખક કોણ? તો કે પ્રાણલાલ મથુરદાસ. જીવન ચરિત્ર સૌ પ્રથમ કોલંબસનો વૃત્તાંત કોણે લખ્યો? તો કે પ્રાણલાલ મથુરદાસ. ઇતિહાસ ગુજરાતનો ઇતિહાસ કૃતિ પ્રાણલાલ એદલજી ડોસા. હવે જો અહીંયા જીવન ચરિત્ર છે, અહીંયા ઇતિહાસ છે. જીવન ચરિત્રમાં કોલંબસનો વૃત્તાંત છે પ્રાણલાલ મથુરદાસ. ઇતિહાસમાં ગુજરાતનો ઇતિહાસ છે પ્રાણલાલ એદલજી ડોસા. એટલે બંને જગ્યાએ પ્રાણલાલ છે. અહીંયા પણ પ્રાણલાલ, અહીંયા પણ પ્રાણલાલ. પણ આ પ્રાણલાલ કેવા છે? ડોસા છે. કેવા છે? ડોસા. જે ડોસા હોય એને ઇતિહાસ યાદ બહુ રહે. ઇતિહાસ આપણને ક્યાંથી જાણવા મળે? ડોહા પાસેથી. એટલે આમાં ક્યારેય કન્ફ્યુઝ થવાનું નહીં. ઇતિહાસ પૂછે તો બેઝિઝક લખવાનું ગુજરાતનો ઇતિહાસ પ્રાણલાલ એદલજી ડોસા. ઇતિહાસ કોને યાદ હોય? ડોસાને. ના આપ્યું હોય તો જીવન ચરિત્ર કોલંબસનો વૃત્તાંત પ્રાણલાલ એદલજી ડોસા. પ્રાણલાલ મથુરદાસ. ઇતિહાસ પૂછે તો પ્રાણલાલ એદલજી ડોસા. ઇતિહાસ કોને યાદ હોય? ડોહાને. તો આવી રીતના પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. જેમ જેમ પ્રેક્ટિસ કરતા જશો, લખતા જશો, એમ એમ તમને યાદ રહેતું જશે. સૌ પ્રથમ રાસ તો કે ભારતેશ્વર બાહુબલી રાસ શાલીભદ્ર સૂરી.
સૌપ્રથમ ફાગુ કાવ્ય, સિરિતુલી ભદ્ર ફાગુ, જીન પદ્મસુરી. સૌપ્રથમ લોકવાર્તા એટલે પદ્ય વાર્તા, હંસરાજ બસરાજ ચોપઈ, વિજય ભદ્રસુરી. ઋતુ કાવ્ય અને શૃંગાર કાવ્ય, વસંત વિલાસ, રાજશેખર સુરી. રૂપક કાવ્ય, ત્રિભુવનદા, દીપક પ્રબંધ, જયશેખર સુરી. પછી આપ્યું છે બારમાસી કાવ્ય, નેમિનાથ ચતુષ્પાદિકા, વિનયચંદ્ર. પ્રબંધ, કાન્હડદેવ પ્રબંધ, પદ્મનાભ. આખ્યાન, સુદામા ચરિત્ર, નરસિંહ મહેતા. નાટક, લક્ષ્મી, દલપતરામ. નવલકથા, કરણ ઘેલો, નંદશંકર મહેતા. જીવન ચરિત્ર, કોલંબસનો વૃત્તાંત, પ્રાણલાલ, મથુરદાસ. ઇતિહાસ, ગુજરાતનો ઇતિહાસ, પ્રાણલાલ યદલજી ડોસા. એમાં જો રાસ આપણે ઓલરેડી પ્રકારમાં જોઈ ગયા છીએ. ફાગુ કાવ્યમાં સિરિતુલી ભદ્ર ફાગુ આપણે જોઈ ગયા છીએ. હંસરાજ વસરાજ ચોપઈ આપણે પ્રકારમાં જોઈ ગયા છીએ. પછી પ્રબંધ આપણે જોઈ ગયા છીએ. બારમાસી કાવ્ય આપણે જોઈ ગયા છીએ. આખ્યાન જોઈ ગયા, નાટક જોઈ ગયા, નવલકથા જોઈ ગયા છીએ. તો બાકી કયા વધ્યા? જીવન ચરિત્ર 1 2 3 4 5 6 7 જોઈ ગયા. 5 નવા તમારે તૈયાર કરવાના છે આ પેજમાં. રેડી? આવા જ બીજા હજી સૌપ્રથમ પ્રકાર છે જે આપણે આગળ જોઈએ છે.